ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરતના અઠવા લાઇન્સ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લલિત પુરોહિતની બનાસકાંઠા એસીબી દ્વારા 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા। કાપડના વેપારી વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં છેતરપિંડીની અરજી થઈ હતી। કેસ ન કરવા બાબતે પીએસઆઈએ કાપડના વેપારી પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી। ફરિયાદીએ લાંચની રકમ વધારે હોવાનું જણાવતા રકઝકને અંતે 1 લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી। જોકે ફરિયાદીએ સમગ્ર ઘટના અંગે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીના અધિકારીએ છટકું ગોઠવીને પીએસઆઈ પુરોહિતને ઝડપી પાડ્યો હતો। એસીબી પાસેથી જાણતા માહિતી મળતા અનુસાર બનાસકાંઠા ખાતે રહેતા ફરિયાદી વિરુદ્ધ અઠવાડ પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી, જેની તપાસમાં જોતરાયેલા પીએસઆઈ લલિત પુરોહિતે અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી પાસેથી 3 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। અલબત્ત બંને પક્ષો વચ્ચે ભરે રકઝકને અંતે 1 લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી। બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ફરિયાદી દ્વારા 1 લાખ રૂપિયાની લાંચ આપવાના બદલે બનાસકાંઠા એસીબીમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી અને જેને પગલે એસીબી પોલીસ દ્વારા પીએસઆઈ લલિત પુરોહિતને રંગેહાથ ઝડપી પાડવા માટેની ટ્રેપ બિછાવવામાં આવી હતી। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।